મિત્રો, હમણાં આપણે 5-10 વર્ષથી ડાયાબિટીસના કેસ બહુ વધી રહ્યા છે. ડાયાબિટીસ માણસને એમ કે મીઠાઈ ખાવાથી ડાયાબિટીસ થતી રહી છે. એટલે તમને હું થોડુંક હેલ્થ બાબતે સમજાવું છું કે ભાઈ, જો તમે મિષ્ટાન ખાવાથી ડાયાબિટીસ થતી હોય તો તમને 10 વર્ષમાં પણ તમને ડાયાબિટીસ થાય. પણ એવું કાંઈ નથી. ડાયાબિટીસ થવાનું પ્રમાણ વધી ગયું છે. તો પહેલો પ્રશ્ન એ છે કે ડાયાબિટીસ થાય કેમ? તો તમારું 40 વર્ષ બાદ તમારું જે પાચન, જે શરીરમાં પચવાની ક્રિયા છે, એ નબળી પડી જાય એટલે તમારે ડાયાબિટીસ થાય છે. એટલે પહેલો પ્રશ્ન છે, મીઠાશ ખાવાથી ડાયાબિટીસ થતી નથી, પણ તમને જે પાચન ક્રિયા, જે તમારી પચવાની ક્રિયા છે, તે નબળી પડી જાય તો ડાયાબિટીસ થાય છે. એટલે તમારા મગજમાંથી કાઢી નાખજો કે ભાઈ તમે મીઠાઈસ ખાઓ એટલે ડાયાબિટીસ થાય છે. ના ભાઈ, તમારું જે પાચન શક્તિ હોય તમારી નબળી પડી જાય એટલે તમને મીઠાશ, જે મીઠું ખાઓ એ તમને પચે નહીં એટલે તમને ડાયાબિટીસ થાય છે. હવે ડાયાબિટીસ થાય તો તેના ઉપાયો શું? તો પહેલો ઉપાય છે સરગવાના પાન, કે સરગવાના પાંદડા સૂકવી અને તેનો પાવડર બનાવી અને તમારે ખાવો જોઈએ. જેથી તમને સરગવાના પાન ખાવાથી એને સરગવાને ઇંગ્લિશમાં મોરિંગા કહેવામાં આવે છે. મોરિંગાથી આપણે જે ડાયાબિટીસ એ કંટ્રોલમાં આવે છે. અને જો સરગવાના પાન તમે ખાઓ તો ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જશે. બીજો ઉપાય છે મેથી. સાંજે તમારે 1 ચમચી મેથી પાણીમાં પલાળી લેવાની અને પછી સવારે નરણા કોઠે ગરમ પાણીમાં અથવા સાદા પાણીમાં પીવાની, જેથી તમને ડાયાબિટીસ ઓછી થાય. હવે ડાયાબિટીસમાં કંટ્રોલ આવી જશે એટલે તમારું પાચન ક્રિયા સારું થાય છે. બીજા પણ ઘણી દવા છે. ત્રીજી દવા એ છે કે કારેલાનું જ્યુસ બનાવવાનું અને એ પીવાનું, જેથી તમારી ડાયાબિટીસ કંટ્રોલમાં આવશે. અને જે તમે ખાવાની પદ્ધતિ છે એ થોડીક ચેન્જ કરવી પડશે. જેમ કે સિટીના માણસો વધુ, ગામડાના તો નથી ખાતા, પણ સિટીના માણસો બ્રેડ, જે મેદાના લોટની વસ્તુ જે ખાય છે, જે ચીકણો પદાર્થ હોય છે, તે તમારા શરીરની લોહીમાં જામી જાય છે. એટલે તમને ડાયાબિટીસનું પ્રમાણ વધુ. જોજો તમે, સિટીના લોકોને ડાયાબિટીસ વધુ હશે અને ગામડાના લોકોને ડાયાબિટીસ ઓછી હશે. તો મારું કહેવાનું એ છે કે ભાઈ, જે તમે મેદાના લોટ છે, બ્રેડ છે, એ ખાવાનું ઓછું કરો. અને તમે જે ખાવાની પદ્ધતિ છે ડાયાબિટીસથી થાય પછી તમે કંટ્રોલમાં ઓછી કરી શકો, પણ જે ડાયાબિટીસ ન થાય એવી રીતે તમે કોઈ ઉપચાર કરતા નથી. તો પહેલો ઉપચાર છે કે તમે જે સાંજે જમવાનું છે એ ઓછું કરી નાખો. સાંજે જે આપણે જમીએ છીએ વધુ જમીએ છીએ. જો 4 રોટલી ખાતા હોય ને 2 રોટલી કરી નાખો. અને સાંજે જમવાથી તમને જે આખું રાત તમે સૂતા રહ્યો હશે એટલે તમને જે શરીરમાં પાચન ક્રિયા નબળી પડી જાય છે. અને સાંજે જમવાનું ઓછું કરી નાખો. અને મારું કહેવાનું એ છે કે ભાઈ, સાંજે 2 રોટલી ખાઓ અને સવારે 4 થી 5 રોટલી ખાઓ. સવારે વધુ ખાઓ અને જમ્યા પછી ત્યાં ડાયરેક્ટ સૂઈ નથી જવાનું. તમે ખાલી અડધી કલાક ગમે ત્યાં ચક્કર મારી આવો અથવા ચાલો. તો એનાથી શું થાય કે તમે જે શરીરમાં ખાધેલો ખોરાક પચી જાય. અને આપણે જે સાંજે ડિનર કરીએ છીએ, ડિનરનો સમય જો 8 વાગ્યાનો હોય તો પછી સવારે જે નાસ્તાનો સમય છે એ 12 કલાક, વચ્ચેનો ગેપ 12 કલાકનો ઓછામાં ઓછો હોવો જોઈએ. એટલે ધ્યાન રાખો. આ તમારું પાચન ક્રિયા નબળી. બીજા પણ છે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે. આમલા જ્યુસ આવે છે. દરરોજ સવારે ઉઠી અને 20 ml આમલા જ્યુસ પીઓ તો પણ તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં આવે. પછી એક એલોવેરા જ્યુસ છે. એલોવેરા જ્યુસ કૂવાનું લાંબુ પાઠું, એ પણ પીઓ તો તમને એનાથી પણ ફાયદો થાય. દરરોજ સવારે ઉઠી અને ગરમ ગ્લાસ પાણી પીવાનું છે. પછી ખાસ ધ્યાન રાખો, હવે તમે ડાયાબિટીસવાળા પેશન્ટ એટલું ધ્યાન રાખે કે તમે ખાંડ છોડી અને ગોળ ખાઓ. ખાંડ છે એ કેમિકલવાળી વસ્તુ છે. ખાંડ ખાવાથી તમને એ ડાયાબિટીસ કંટ્રોલમાં નહીં આવે. એટલે તમે ખાંડ છોડી, જે ડાયાબિટીસના પેશન્ટ છે એને ખાસ મારી ભલામણ છે કે ખાંડ નહીં ખાઓ. અને એની જગ્યાએ ગોળવાળી ચા પીઓ તો તમને ડાયાબિટીસ ઓછી થશે. ચા જે ઘણા મૂકી દે છે ખાંડવાળી ચા, એની જગ્યાએ ગોળવાળી છે. ગોળમાં કેમિકલ નથી હોતું. એટલે મીઠાશ ખાઈ અને ડાયાબિટીસ થાય એ તમારા મગજમાંથી કાઢી નાખો. તમારું પાચન ક્રિયા નબળું છે એટલે ડાયાબિટીસ થાય છે. એટલે આજે મારો વિડીયો ડાયાબિટીસ ઉપર સ્પેશિયલ છે કે જે કોઈ પેશન્ટ હોય ડાયાબિટીસ હોય તેને ડાયાબિટીસ કેમ કંટ્રોલમાં કરી. અને બીજું એક ખાસ કે સવારે દરરોજ ઉઠીને ગરમ ગ્લાસ પાણીનો પી લો, જેથી તમારા શરીરમાં જે જામેલો કચરો, જે મેદાનો લોટ છે કે અથવા ચીકણો પદાર્થ છે, એ નીકળી જાય.
ગરમ ગ્લાસ પાણી પીઓ એટલે નસોમાં જામી જતો હોય છે, એથી તમારું પાચન ક્રિયા અને શરીરમાં બ્લડ જે લોહી છે એ હેરફેર ઓછું થાય એટલે પાચન ક્રિયા નબળું છે. મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરજો અને શેર કરજો. હું યુટ્યુબમાં પણ છું, સિરાજ વટસરિયા, અને ફેસબુકમાં રાજ વટસરિયા નામે મારો વિડીયો છે. તો મારો વિડીયો લાઈક કોમેન્ટ અને ફોલો કરો અથવા સબસ્ક્રાઈબ કરો, જેથી અમારો આ વિડીયો બધાને ફાયદો થાય. ને એક વસ્તુ યાદ રાખજો, જે તમે આયુર્વેદિક દવા પીઓ ને એનાથી તમારા શરીરને નુકસાન નહીં થાય. તમારા શરીરને લીવર, કિડની, ફેફસાને નુકસાન નહીં કરો. અને જે અત્યારે તમે કેમિકલવાળી દવા ખાઓ છો ને એ તમને નુકસાન કરે છે, કિડનીને અસર કરે છે, ફેફસાને અસર કરે છે. એટલે ખાસ ધ્યાન રાખો. આયુર્વેદિક દવાઓ પર ઉતરી જાઓ. ભલે તમને 10 દી પછી ફાયદો થાય, પણ આયુર્વેદિક દવાઓ પર ખાસ, આયુર્વેદિક દવા મેં તમને ચીંધી એ પ્રમાણે દવા પીઓ તો તમારું આરોગ્ય સારું રહેશે. હેલ્થ ઇઝ વેલ્થ. સાથે બીજા કન્સેપ્ટમાં તમને હું બીજા અન્ય વિડીયો બતાવીશ. બાય બાય, આવજો.